નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ સરસ મજાના ટોપિક ઉપર વાત કરવાની છે. આયોનિક સંતુલનનો લેક્ચર નંબર 3 છે. આજે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક અથવા તો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કે એ વિશેની વાત કરવાની છે. મિત્રો, જો આપણને કોઈ નિર્બળ એસિડ આપેલો હોય તો એનું આયનીકરણ થાય નિર્બળ એસિડનું, ત્યારે એનો આયનીકરણ અચળાંક કઈ રીતે ગણી શકાય એમની આપણે ખૂબ સરસ મજાની મિત્રો વાત કરવાની છે. હવે આપણે જે વાત કરીએ છીએ એમાં ધારો કે તમારી પાસે એક નિર્બળ એસિડ HA છે, જેમાં એક H છે એવો એસિડ છે. એમનું જ્યારે મિત્રો આયનીકરણ થાય ત્યારે આમાંથી મિત્રો બે વસ્તુ મુક્ત થાય છે. એક તો H+ અને A-, H+ અને A-. હવે H+ અને A- થી આયનીકરણ પામે છે ત્યારે જેટલા H+ અને A- મુક્ત થાય છે એટલા જ પાછા H+ અને A- જોડાય અને પાછા HA બની જાય છે. એટલે કે આ પ્રક્રિયા છે ને પ્રતિવર્તી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા કહી શકાય? પ્રતિવર્તી પ્રક્રિયા છે. પ્રતિવર્તી પ્રક્રિયા એનો અર્થ મિત્રો એમ થાય કે એ પ્રક્રિયા પૂર્વગામી પણ ચાલે છે અને પ્રતિગામી પણ પ્રક્રિયા ચાલે છે. પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયા ચાલે છે. એટલે પૂર્વગામી અને પ્રતિગામી બંને દિશામાં આ પ્રક્રિયા ચાલતી હોય અને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. એટલે નિર્બળ એસિડ છે એનું જ્યારે આયનીકરણ થતું હોય ત્યારે એમાંથી આયનો મુક્ત થતા હોય એના એ આયનો પાછા જોડાય અને પ્રક્રિયા રિવર્સ થતી હોય છે. એટલે કે પ્રતિગામી પ્રક્રિયા થતી હોય છે. હવે આવી જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે તમે એનો અચળાંક ગણો છો ત્યારે મિત્રો આપ જાણો છો કે કોઈ પણ દાખલા તરીકે તમે સંતુલન અચળાંક ગણો, ધારો કે KC ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખતા હતા કે નિપજની સાંદ્રતા એટલે H+ની સાંદ્રતા, નિપજની સાંદ્રતા આ નિપજો છે, નિપજોની સાંદ્રતા એટલે H+ અને A-, એટલે H+ અને A- આ નિપજની સાંદ્રતાઓ છે. છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે HAની સાંદ્રતા, આ પ્રક્રિયકની સાંદ્રતા થઈ. નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પરંતુ મિત્રો પ્રાયોગિક રીતે એવું સાબિત થયેલું છે કે આ જે સંતુલન અચળાંક છે KC અથવા તો KEQ પણ લખી શકાય, ઇક્વિવેલેન્ટ ઇક્વિલિબ્રિયમ સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંક જ્યારે સંતુલન સમયે છે તો આ KEQ ને બીજી ભાષામાં KA લખી શકાય. પણ આ KA ત્યારે જ અને માત્ર ત્યારે જ લખી શકાય કે જ્યારે સંતુલન હોય. મિત્રો બરાબર યાદ રાખજો, સંતુલન સમયે જ KEQ ઇઝ ઇક્વલ ટુ KA લખી શકાય. સંતુલન સમયે ખાસ યાદ રાખજો, આ ગમે ત્યારે KEQની જગ્યાએ KA ન લખી શકાય. માત્ર ને માત્ર સંતુલન હોય ત્યારે KA લખી શકાય. H+ A- અપોન HA. આ મિત્રો આપણને સારી રીતે આવડે છે. તો એટલી વસ્તુ આપણને સમજાણી છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજજો, આ KA એટલે શું? પહેલી વાત તો એ છે કે આ KA એટલે શું છે? KA તો KA છે એ આપણી પાસે જે નિર્બળ એસિડ જે હતો, નિર્બળ એસિડ, બરાબર ધ્યાનથી સમજજો, આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. આ નિર્બળ એસિડનો આપણે જે આયનીકરણ કર્યું છે આયનીકરણ અચળાંક લખી શકાય. આયનીકરણ અચળાંક શબ્દ, નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક શબ્દ કહી શકાય. આ ન કહેવું હોય તો આ કે અને બીજી ભાષામાં કહેવાય નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કહી શકાય. મિત્રો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કહી શકાય. વિયોજન અચળાંક. ઓકે, એટલો મુદ્દો તમને બધાને સારી રીતે સમજાણો. હવે પ્રશ્ન થાય કે સાહેબ નિર્બળ એસિડ એવા કયા નિર્બળ એસિડ છે? એક જરાક આપણે ઉદાહરણો જોઈએ. તો પહેલી વાત તો નિર્બળ એસિડ એટલે શું એ આપણને આમ થોડુંક બેઝિક ગયા વખતના લેક્ચરમાંથી આપણને ખ્યાલ છે કે નિર્બળ એસિડ એટલે શું. તો કે જે એસિડ હોય તમે એનું આયનીકરણ કરો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય, એટલે બીજી ભાષામાં કહીએ તો કે નિર્બળ એસિડ એટલે શું? તો કે જેનું તમે આયનીકરણ કરો, આયનીકરણ કરતાં માત્ર 2 થી 3% જ્યારે એમનું આયનીકરણ થાય ત્યારે આવા એસિડને એને નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મારી પાસે એસેટિક એસિડ છે, CH3COOH એસેટિક એસિડ છે. હવે મિત્રો હું જ્યારે આનું આયનીકરણ કરું
ત્યારે આમાંથી CH3COO- અને H+ આમ જ્યારે મુક્ત થાય ત્યારે માત્ર ને માત્ર આવા આયનો છે એ 2 થી 3% ને મેક્સિમમ 5% એનું આયનીકરણ થાય, 5% આયનીકરણ થાય. આવું માત્ર 5% આયનીકરણ થાય એવા એસિડને નિર્બળ એસિડ કહેવાય. તો નિર્બળ એસિડ જે છે મિત્રો, એ નિર્બળ એસિડમાં ક્યાં તો એક તો એસિટિક એસિડ છે આપણી પાસે, બીજું કયું હોય તો કહી શકાય કે ફોર્મિક એસિડ HCOH ફોર્મિક એસિડ. ત્રીજી વાત આપણે કરવી હોય તો બેન્ઝોઇક એસિડ C6H5COH એટલે બેન્ઝીન રિંગ ઉપર COH બેન્ઝોઇક એસિડ, આ પણ નિર્બળ એસિડ છે. ત્રીજી વાત કઈ હોય તો મિત્રો કાર્બોનિક એસિડ જે આપણે પીવાનો સોડા છે CO2 + H2O, આપણે જે સોડા પીએ છીએ એને કાર્બોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ, તો કાર્બોનિક એસિડ છે. ત્રીજી વાત આપણે મિત્રો કરવી હોય તો હાઇડ્રોફ્લોરિક એસિડ પણ નિર્બળ એસિડ છે. પછીની વાત આપણે કરવી હોય તો હાઇડ્રોજન સાયનાઇડ HCN છે એ પણ નિર્બળ એસિડ છે, H2S છે એ પણ નિર્બળ એસિડ છે. તો આ બધાય નિર્બળ એસિડ છે. ફરીવાર એસિટિક એસિડ, ફોર્મિક એસિડ, બેન્ઝોઇક એસિડ, કાર્બોનિક એસિડ, હાઇડ્રોફ્લોરિક એસિડ, હાઇડ્રોજન સાયનાઇડ અને H2S હાઇડ્રોજન સલ્ફાઇડ. તો આ H2S આ એટલા બધા નિર્બળ એસિડ છે. આવા બધા નિર્બળ એસિડ છે એના માટે આવો K લખી શકાય. એનું જે આયનીકરણ થાય એના માટેનો અચળાંક જે હોય એનો આયનીકરણ અચળાંક એટલે Ka. એસિડ છે એટલે આપણે એ લખશું Ka, એટલે Ka લખી શકાય મિત્રો. તો આ મારા ખ્યાલ મુજબ સિમ્પલ, તમને હાવ સિમ્પલ છે, આવડી ગયું હશે. કે ફરીવાર કહું છું કે Ha છે તો એનું આયનીકરણ કરો તો H+ અને A-, આ બે પ્રક્રિયા પુરોગામી પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે પુરોગામી દિશામાં થશે અને પ્રતિગામી પ્રક્રિયા પણ થશે. આમની અંદર વાત કરીએ તો H+ નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પરંતુ જ્યારે સંતુલન આમની વચ્ચે સ્થપાણ હોય ત્યારે સંતુલન અચળાંકને બદલે Ka એટલે કે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક પણ લખી શકાય, અથવા તો નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક પણ આને કહી શકાય. તો મારા ખ્યાલ મુજબ મિત્રો એટલી મુદ્દો તમને સારી રીતે આવડી ગયો છે. હવે પ્રશ્ન એમ થાય છે કે શા માટે, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો, શા માટે પ્રબળ એસિડ જે છે, પ્રબળ એસિડ નો આયનીકરણ અચળાંક ન હોય, આયનીકરણ અચળાંક ન હોય. પ્રશ્ન એવો છે કે શા માટે આપણે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક આપણે Ka ગણ્યો, તો એવું પ્રબળ એસિડ માટેનો આયનીકરણ અચળાંક હોઈ શકે ખરો? તો કે ના સાહેબ. કેવી રીતે, શા માટે? દાખલા તરીકે હું તમને એમ કહું છું કે આ પ્રબળ એસિડ મેં લીધો Ha, ફોર એક્ઝામ્પલ સમજી લેજો. આનું ધારો કે આયનીકરણ કર્યું તો ધારો કે H+ બન્યો અને A- બન્યો. ધારો કે આનું 100% આયનીકરણ થયું, 100% આયનીકરણ થયું. પ્રબળ હોય તો એનું આયનીકરણ 100% થવાનું છે, એ તમને ખ્યાલ છે. દાખલા તરીકે શરૂઆતમાં 1 મોલ હોય ત્યારે આનો શરૂઆતમાં 0 મોલ હોય, પણ જ્યારે સંતુલન સમયે હોય તો પહેલી વાત તો સંતુલન આમાં નહીં સ્થપાય, પણ અંતિમ સમયે જ્યારે તમે લેશો ત્યારે અંતિમ સમયે આની સાંદ્રતા શું થઈ જશે? 0. આની સાંદ્રતા શું થઈ જશે? 1 મોલર. આની સાંદ્રતા શું થઈ જશે? 1 મોલ. કારણ કે સંપૂર્ણ આયનીકરણ થઈ જશે. આમાં તો માત્ર નિર્બળ એસિડમાં તો 5% થતું હતું, એટલે 5% આયનીકરણ થતું હતું તો 5% આ બનતું હતું ને 95% આ પડ્યું રહેતું હતું. પણ અહીંયા જોશો મિત્રો તો પ્રબળ એસિડ છે તો આ થશે. તો K તમે લખો, ધારો કે આનો તમે સંતુલન અચળાંક લખો તો શું લખી શકાય સંતુલન અચળાંક માટે? તો કે આપણે આમ લખી શકીએ H+ A- HA. હવે તમે સંતુલન સમયે જ્યારે જોવા જશો આમાં ત્યારે HAની સાંદ્રતા 0 હશે. HAની સાંદ્રતા કેટલી હશે? 0. એ સાંદ્રતા તમે 0 મૂકો તો કોઈપણના 0ના ઘાતમાં તમે મિત્રો જ્યારે લખવા જશો તો કોઈપણના છેદમાં તમે 0 લખશો એટલે તમારો જવાબ આવશે ઇન્ફાઇનાઇટ, અનંત આવશે, કહી નહીં શકાય. એટલા માટે મિત્રો અહીંયા 0 આવી જાય, આ 0 આવી જાય અહીંયા. એટલા માટે મિત્રો નિર્બળ એસિડ છે એનો આયનીકરણ અચળાંક મળે છે, પરંતુ પ્રબળ એસિડ છે એનો આયનીકરણ અચળાંક મેળવી શકાતો નથી. તો એટલું બોર્ડ વર્ક છે મિત્રો, એ તમારે બરાબર તૈયાર કરી નાખવાનો છે. નિર્બળ એસિડ એટલે K એટલે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. Ka એટલે એક બીજી ભાષામાં તમારે આપણે કહેવું હોય તો કહી શકાય કે Ka એટલે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક અથવા તો નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક અથવા તો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક, આવો એક શબ્દ મિત્રો વાપરી શકાય. એટલે એટલી વસ્તુ બરાબર ધ્યાનથી આપણે સમજવાની છે.
હવે મિત્રો મારે તમને ખૂબ અગત્યનો આની પછીનો જે મુદ્દો સમજાવવાનો છે એ મુદ્દો છે એની પછીનો કે કે વિશે આપણે ખૂબ સરસ મજાની વાત જોવાની છે. કે ખરેખર શું છે? તો કે મિત્રો આપણે જોયું કે જે એસિડમાં જેમ H+ વધારે હોય એમ એ પ્રબળ એસિડ હોય. એટલી વસ્તુ બરાબર મગજમાં પહેલાં તો સેટ કરી રાખજો કે પ્રબળ એસિડ એટલે શું? તો કે પ્રબળ એસિડ એટલે એને જ કહેવાય કે જેમાં H+ વધુ હોય. જેમની અંદર H+ વધુ હોય એ કેવો એસિડ કહેવાય? પ્રબળ એસિડ. અને જેમાં H+ વધારે હોય એના કે હંમેશા મોટા હોય. આપણને એમ થાય કે સાહેબ H+ જેમાં વધારે એટલે પ્રબળ એસિડ છે તો એનો કે એનું મૂલ્ય પણ ઊંચું હોય. એવું કેમ ખબર પડે આપણને? તો કે આપણે અહીંયા અત્યારે જોયું જ છે મિત્રો કે જુઓ આ આગળ આપણે જોયું હતું કે કે H+A- HA. હવે અહીંયા જો H+ની સાંદ્રતા જેટલી વધારે હું અહીંયા લઈશ, જેટલી H+ની સાંદ્રતા હું અહીંયા વધારે લઈશ, H+, સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા જેટલું મૂલ્ય વધારે મૂકતો જશ એટલો કે છે એ વધારે મૂલ્ય આવતું જશે. એટલે જેટલો H+ વધારે એમ કે વધારે, કારણ કે કેનું સૂત્ર તમે લખશો એમાં ઉપર શું આવશે? H+. તો H+ની સાંદ્રતા ઉપર કેનો આધાર રહેલો છે. હવે મિત્રો મારે તમને જે સમજાવવાનું છે તો જે દ્રાવણમાં H+ વધારે એ પ્રબળ એસિડ અને જેમાં H+ વધારે એનો કેના મૂલ્યો છે ખૂબ મોટા હોય છે, એટલે કે એને પ્રબળ એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી વાત આપણે મિત્રો જે વાત કરીએ કે સાંદ્રતા છે, સાંદ્રતા હંમેશા સંતુલન સમયની લેવાની. આપણે જે અહીંયા અત્યારે મેં આગળ થોડી વાર પહેલાં જ વાત કરી કે અહીંયા તમે જે સાંદ્રતાઓ લ્યો છો તો એ સાંદ્રતાઓ હંમેશા ક્યારની લેવાની? આ સાંદ્રતા પ્રારંભિક નહીં લેવાની, થોડીક પ્રક્રિયા આગળ વધી ત્યારની નહીં લેવાની, પરંતુ જ્યારે પ્રક્રિયા સંતુલન થઈ ગયેલી હોય ત્યારે કે ગણો છો ત્યારે કે ગણતી વખતે અહીંયા જે સાંદ્રતા તમે મૂકો છો એ માત્ર ને માત્ર કઈ સાંદ્રતા મૂકશું? એ સાંદ્રતા માત્ર સંતુલન સમયની સાંદ્રતા મિત્રો આપણે મૂકશું. એટલે સંતુલન સમયની સાંદ્રતા છે એ મિત્રો આપણે મૂકવાની છે. તો એટલી વસ્તુ આપણે બરાબર યાદ રાખશું. હવે મારે તમને શું કહેવાનું છે બરાબર ધ્યાનથી સમજો. સાંદ્રતા હંમેશા સંતુલન સમયની લેવી, એટલે કે માટે કે ગણતી વખતે કે પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતો નથી. બરાબર યાદ રાખીએ કે છે એ પ્રારંભિક સાંદ્રતાને કાંઈ લેવા દેવા નથી. દાખલા તરીકે તમે કહો કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો એની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા 1 મોલર હોય, ધારો કે 1 મોલર હોય, એની જ પ્રક્રિયા ધારો કે 4 મોલરથી પ્રક્રિયા ચાલુ કરાવવા હોય તો મિત્રો કોઈ પણ સાંદ્રતા હોય, 1 મોલર હોય, 4 મોલર હોય, 5 મોલર હોય કે ગમે એટલી હોય, પણ એ જે તમે પ્રક્રિયા લ્યો છો એનો કેનું મૂલ્ય તો હંમેશા મિત્રો અચળ જ આવે. એનો અર્થ એવો થઈ ગયો પ્રારંભિક સાંદ્રતા તમે ગમે એટલી લ્યો તો કે બદલાતો નથી. હા, કેનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે? ફરીવાર કેનું મૂલ્ય H+ ઉપર આધાર રાખે છે. આ એક મુદ્દો યાદ રાખજો, જેટલો H+ વધારે એટલો કે વધારે. અને બીજું કે શેના ઉપર આધાર રાખે છે? તો કે તાપમાન તમે બદલશો. બરાબર યાદ રાખજો, કે તાપમાન તમે બદલતા જશો તો કેનું મૂલ્ય બદલાશે. એટલે તાપમાન બદલાતા કે બદલાશે. એનો અર્થ એવો થઈ ગયો કે તાપમાન જેટલું વધારે એટલો કેનું મૂલ્ય વધારે. મોટાભાગના મિત્રો તમારે જેટલા દાખલાઓ ગણીને આપેલા છે એ બધા જ દાખલાઓની અંદર તમારે મોટે ભાગે જે તાપમાન કેનું મૂલ્ય જે આપેલું છે એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કે તમને આપી દીધેલા છે. પ્રક્રિયા ગણો છો એમાં કે આપ્યો એટલે સમજવાનું કે આ કેનું મૂલ્ય છે એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને આપી દીધેલું છે. એટલે કે વિશે શોર્ટ એન્ડ સ્વીટ હું તમને ફરી એકવાર સમજાવી દઉં છું કે કે છે જે દ્રાવણમાં H+ વધારે, જેમાં H+ વધારે એનો અર્થ એમ થઈ ગયો કે એ દ્રાવણ વધુ એસિડિક છે, એટલે કે પ્રબળ એસિડ છે. જેટલા H+ વધારે એટલો કે વધારે, કારણ કે કેનો તમે દાખલો સૂત્રની અંદર કિંમત મૂકશો તો ઉપર H+ આવશે, તો H+ જેટલા વધારે એટલો કે વધારે પ્રબળ એસિડ માટે. બીજી વાત કે સાંદ્રતા છે એ હંમેશા સંતુલન સમયની લેવાની કે ગણતી વખતે. અને ત્રીજી વાત પ્રારંભિક સાંદ્રતાએ કાંઈ લેવા દેવા નથી. અને ચોથી વાત કે છે તાપમાન બદલાતા બદલાય છે. બરાબર યાદ રાખજો, તાપમાન બદલાતા બદલાય છે, કેનું મૂલ્ય તાપમાન બદલાતા બદલાય છે. હવે મારે તમને એક નાની એવી દાખલી આપવી છે, ખાલી બેઝિક લોજિક તમારું તપાસવા માટે. આ મેં તમને 4 એસિડ આપ્યા છે, હાઇડ્રોફ્લોરિક, હાઇડ્રોજન સાયનાઇડ, એસિટિક એસિડ અને નાઇટ્રિક એસિડ. આ મેં તમને 4 એસિડ આપ્યા છે. આમ તો નાઇટ્રસ એસિડ HNO2 લઈશું આપણે અહીંયા, નાઇટ્રસ એસિડ. તો આ 4ના કેના મૂલ્યો આપી દીધા છે. તો આમાંથી એસિડિકતા કોની વધારે? તો મિત્રો પહેલી વાત તો આગળ મેં તમને સમજાવ્યું છે કે એ બરાબર ધ્યાનથી સમજો, કે ચલે છે
એચ પ્લસ, જેટલા એચ પ્લસ વધારે એટલો કે એ વધારે. તો એનો અર્થ એમ થઈ ગયો કે જેનો કે એ વધારે, જેનો કે એ વધુ તે પ્રબળ એસિડ. શોર્ટ એન્ડ સ્વીટ. જેનો કે એ વધારે એ પ્રબળ એસિડ કહેવાય. ટૂંકમાં કેનું મૂલ્ય વધારે એ વધારે પ્રબળ એસિડ કહેવાય. તો અહીંયા 4 કે એના મૂલ્યો, 4 કે એના મૂલ્યો આપી દીધા. આ પહેલો કે આપી દીધો છે, આ બીજો કે આપી દીધેલો છે, ત્રીજો આપી દીધેલો છે અને આ ચોથો આપી દીધેલો છે. તો હવે મને તમે કહેશો કે આપેલા જે દાખલાની અંદર બધાના કે આપ્યા છે, સૌથી મોટો કે કોનો કહેવાય? કારણ કે અહીંયા ઘાત જે છે માઇનસ ઘાતમાં આપેલી છે. તો અહીંયા દાખલા તરીકે -10 છે, તો આ મૂલ્ય ખૂબ નાનું કહેવાય. -5 એનાથી નાનું. -4 છે, -4 અહીંયા 3.5 છે ને અહીંયા 4.5 છે. તો આ બેમાંથી કોનું મૂલ્ય વધારે? તો કે સૌથી વધારે 10⁻⁴ છે. જેટલી ઘાત માઇનસમાં નાની એટલો જવાબ મોટો, એટલો કે એનું મૂલ્ય વધારે છે. પરંતુ હવે આ બેમાંથી કયું મોટું? તો કે 3.5 કે 4.5? તો કે 4.5. એટલે આ સૌથી વધારે મોટું મૂલ્ય થયું. એટલે HNO2 છે મિત્રો, એ સૌથી વધારે પ્રબળ એસિડ થયો આ 4માંથી. એનાથી ઓછો કોનું મૂલ્ય થયું? તો કે HFનું મૂલ્ય થયું. HFનું મૂલ્ય થયું. અચ્છા, એનાથી ઓછું કોનું મૂલ્ય થયું? ચાલો, 10⁻10 છે ને 10⁻5 છે, તો આનું મૂલ્ય ઓછું થયું. આનું મૂલ્ય થયું. એટલે શું થશે? એસેટિક એસિડ. અને છેલ્લી વાત મિત્રો તમને કરી દઉં કે સૌથી વધારેમાં વધારે કેનું મૂલ્ય સૌથી નાનું કોનું? નાનું મૂલ્ય કોનું સૌથી? તો કે 10⁻10, એટલે એ સૌથી નાનું આવે HCl. તો મિત્રો આ મારા ખ્યાલ મુજબ તમને બધાને સમજાઈ ગયું. ફરી વાર કહું છું કે જેનો કે એ વધારે એ પ્રબળ એસિડ, કારણ કે જેટલો કે એ વધારે એટલો એમાં H પ્લસ વધારે હશે. H પ્લસ જેટલો વધારે હશે એટલે એસિડિક પ્રબળતા એમની વધારે હશે. તો મિત્રો આ એક કે વિશેની ખૂબ સરસ મજાની વાત છે. આ પણ તમે બરાબર નોંધ કરી લો, બોર્ડ વર્ક કરી લો એટલું. યસ. તો યાદ રાખતા રહેજો મિત્રો કે કેનો આધાર છે એ કેનો આધાર માત્ર ને માત્ર સમજવાનો પ્રયત્ન કરજો. કેનો આધાર માત્ર ને માત્ર એની એસિડિક પ્રબળતા ઉપર છે અને જેટલો કેનું મૂલ્ય વધારે એટલી એની એસિડિક પ્રબળતા છે મિત્રો એ વધારે છે. એટલો મુદ્દો ખાસ યાદ રાખજો. ચાલો, હવે મારે તમને જે સમજાવવાનું છે એ એની પછીનો મુદ્દો છે નિર્બળ બેઝ માટે વિયોજન અચળાંક. બરાબર ધ્યાનથી સમજો. આપણે કેમ નિર્બળ એસિડ માટે આગળ વિયોજન અચળાંક મેળવો છે, એવી રીતે નિર્બળ બેઝ માટે વિયોજન અચળાંકની આપણે વાત કરીએ. તો મિત્રો નિર્બળ બેઝ માટે વિયોજન અચળાંક કઈ રીતે ગણી શકાય? દાખલા તરીકે મારી પાસે MOH નામનો બેઝ છે, MOH, જેમની અંદર એક H છે. નિર્બળ છે એટલે મિત્રો એનું આયનીકરણ થાય એટલે બે વસ્તુ બને, M પ્લસ અને OH માઇનસ. એનું આયનીકરણ થાય એટલે M પ્લસ બને અને OH માઇનસ બને. તો હવે હું આનો કે ગણું છું તો સંતુલન અચળાંક આપણે આમ લખતા હતા નિપજોની સાંદ્રતા એટલે કે M પ્લસ ઇન્ટુ OH માઇનસ. આ જે બોક્સ છે ને ખોખું, આ ખોખું એ સાંદ્રતા દર્શાવે છે. એ મિત્રો તમને હવે ખ્યાલ છે કારણ કે આપણે રાસાયણિક સંતુલન આખું ભણી ગયા છીએ. એટલે M પ્લસ અને OH માઇનસ. તો M પ્લસ અને OH માઇનસ છે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. જો રાસાયણિક સંતુલન આમ તો લેક્ચર આપણે ક્લાસની અંદર લીધેલા છે, પરંતુ એવું હોય તો રાસાયણિક સંતુલન લેક્ચરો પણ હું વચ્ચે અપલોડ કરીશ, એટલે એ પણ તમે રાસાયણિક સંતુલન આખું જોઈ લેજો. પણ આપણે અત્યારે જે ભણી રહ્યા છીએ આયોનિક સંતુલન ચેપ્ટરનો બીજો પાર્ટ છે, એ આપણે અત્યારે વાત કરીએ છીએ. નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, એટલે પ્રક્રિયકની સાંદ્રતા મિત્રો આમ લખી શકશું MOH. આ નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. હવે મિત્રો જ્યારે સંતુલન હોય ત્યારે કે નહીં કહેતા અથવા તો સંતુલન અચળાંક નહીં કહેતા, એને આપણે શું નામ આપશું? KB. અહીંયા B એટલા માટે લીધો છે કે બેઝ છે, બેઝ માટે હું શબ્દ વાપરીશ B. પહેલાં એસિડ હતો, નિર્બળ એસિડ હતો એટલે આપણે કે એ કહેતા, એસિડ માટે એ લખતા હતા. પણ આ KB ક્યારે લખી શકાય મિત્રો? બરાબર ધ્યાનથી સમજજો કે M પ્લસ OH માઇનસ અપોન MOH. એટલો મુદ્દો મિત્રો તમને સારી રીતે આવડે છે, MOH. તો એટલો મુદ્દો તમને સમજાણો કે નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, નિપજોની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પરંતુ આ KB ક્યારે લખી શકાય? કે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય. સમજવાનો પ્રયત્ન કરજો. પ્રક્રિયા કેવી હોય?
સંતુલનમાં હોય ત્યારે અને માત્ર ત્યારે મિત્રો કે ઇક્યુ અથવા તો કેસીની જગ્યાએ આપણે કે બી લખી શકીએ, પણ બેઝ છે એટલે કે બી આપણે લખ્યું છે. ઓકે, ચાલો એટલો મુદ્દો તમને આવડી ગયો. હવે બેઝિકતાની આપણે મિત્રો સરસ મજાની વાત કરીએ. જો બેઝિકતાની આપણે વાત કરીએ તો બેઝિકતા છે ને એ બેઝિકતાનો આધાર દ્રાવણમાં કેટલા OH માઇનસ છે એના ઉપર છે. આપણે આની પહેલાંનો જે મુદ્દો જોયો હતો એમાં એસિડિકતા છે એ H પ્લસ પર આધાર રાખે, તો બેઝિકતા શેના ઉપર આધાર રાખે? તો કે સાહેબ OH માઇનસ. હવે મને એમ કહો કે જેમ OH માઇનસ વધારે એમ OH માઇનસ વધારે તેમ કેબીનું મૂલ્ય વધારે, તો કેબી એમ વધારે. શા માટે? તો કે સાહેબ જુઓ, આ કેબીનું મૂલ્ય છે ને એ OH ઉપર આધાર રાખે છે. આ જેટલું અંશ ઉપર જેટલો વધારે OH વધારે જેટલો એટલો કેબીનું મૂલ્ય વધારે થશે. ઓકે, ચાલો એટલું ગુડ, તમને આવડી ગયું બધાને સારી રીતે. તો આ કેબીનો આધાર શેના ઉપર છે? કેબીનો આધાર તો કે સાહેબ OH માઇનસ ઉપર છે. કેબીનો આધાર OH માઇનસ ઉપર છે. કેનો આધાર શેના ઉપર હતો? તો કે સાહેબ કેનો આધાર હતો H પ્લસ ઉપર આધાર હતો. ઓકે, હવે મને તમે એટલું કહેશો કે આપેલી જે આ પ્રક્રિયા છે એ પ્રબળ જ્યારે આનું આયનીકરણ થશે ત્યારે આ 100% હશે, ત્યારે માત્ર એમાંથી 5% જ આનું આયનીકરણ થશે, એટલે આ 95% પડ્યું રહેશે. તો હવે બીજો આની પહેલાંનો એસિડમાં જેમ પ્રશ્ન જોયો હતો એમ આપણે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો, કે શા માટે પ્રબળ બેઝમાં આ ઘટના ન જોવા મળે? તો કે સાહેબ આનું આયનીકરણ થાય એટલે 100% આયનીકરણ થાય. 100% આયનીકરણ થાય એટલે આ 0 થઈ જાય, આ 1 1 થઈ જાય, અને આનું જ્યારે નીચે અહીં 0 મૂકશો ત્યારે કોઈપણના ઘાતમાં છેદમાં 0 થશે એટલે ઇન્ફાઇનાઇટ થશે, અનંત થશે. એટલે મિત્રો પ્રબળ બેઝ માટે આવી રીતે કે બી ગણી શકાતો નથી. તો ફરીવાર યાદ રાખજો, મગજમાં સેટ કરી રાખજો, નિર્બળ એસિડ હોય તો કે એ ગણાય અને નિર્બળ બેઝ હોય તો આપણે કે બીની વાતો કરશું. અને આખા ચેપ્ટરની અંદર મિત્રો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની જ આપણે મિત્રો વાતો કરવાની છે. પ્રબળ એસિડ કે પ્રબળ બેઝની આપણે અત્યારે વાતો નહીં કરીએ. હાલો, એટલો મુદ્દો તમને આવડી ગયો. તો ફરીવાર કેબી ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસની સાંદ્રતા OH માઇનસની સાંદ્રતા છેદમાં MOHની સાંદ્રતા. ઓકે, ગુડ, એટલું બધાને સમજાઈ ગયું. મેં સાથે સાથે રકમ લખી રાખું છું એટલા માટે કે આપણે કામ સ્પીડમાં થોડું થઈ શકે. ચાલો, હવે મને બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવવાની વાત કરવાની છે. તો તમને હું અહીંયા કેબીના મૂલ્ય આપ્યા છે, તો ઇન શોર્ટ એન્ડ સ્વીટ હવે તમને બધાને સમજાઈ જશે કે આને હું ધારો કે A કહું, તો આને હું B કહું, તો આને હું C કહું. અચ્છા, હવે મિત્રો બરાબર ધ્યાનથી આપણે સમજો. આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે, ડાયમિથાઇલ એમાઇન છે, ટ્રાય ઇથાઇલ એમાઇન છે. ઓકે, ચાલો હવે મને કહેશો કે આમાં કેબીનું મૂલ્ય જે છે કેબીનું, તો બધામાં સૌથી વધારે કેબી કયો છે? તો કે 10⁻5 એ સૌથી નાનો છે, 10⁻4 અને અહીંયા 10⁻4. તો હવે આમાં કેબીનું મૂલ્ય કોનું વધારે છે? તો કે બીનું મૂલ્ય સૌથી વધારે છે. આ બી, આ 10⁻4 10⁻4, અહીં 1.7 છે, અહીં 5.4 છે, એટલે આનું મૂલ્ય સૌથી વધારે છે. તો કોની બેઝિકતાનો ક્રમ? બેઝિકતા કોની વધારે હશે? કોણ વધારે પ્રબળ બેઝ હશે? તો કે સાહેબ જેમ અહીં શોર્ટકટ લખી દઉં છું કે જેમ કેબીનું મૂલ્ય વધુ તેમ બેઝિકતા વધુ. સિમ્પલ લોજિક છે, આ તો પ્રેક્ટિકલી તમને સમજવા માટે મેં આપ્યું છે. તો આમાં સૌથી વધારે કેબીનું મૂલ્ય કોનું મોટું છે? તો કે બીનું વધારે મૂલ્ય છે, એટલે બી છે એનો વધારે બેઝિકતા છે. એનાથી ઓછી તો કે એની બેઝિકતા છે, એનાથી ઓછી તો કે સીની બેઝિકતા છે. તો આ ક્રમ આવશે મિત્રો. એટલે બી એટલે શું લખી શકાય બીજી ભાષામાં? તો કે ડાયમિથાઇલ એમાઇન. પછી એ એટલે શું લખી શકાય? એ એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. અને સી એટલે શું લખી શકાય? ટ્રાય ઇથાઇલ એમાઇન. ટ્રાય ઇથાઇલ, 3 ઇથાઇલ છે અને એમાઇન છે, તો ટ્રાય ઇથાઇલ એમાઇન આ આપણે લખી શકીએ. તો આ તો મિત્રો ત્રીજું બોર્ડ વર્ક તમારું 3જા પેજનું એ બરાબર તમારે લખી નાખવાનું છે. થોડુંક જોઈ લેજો. નિર્બળ બેઝ હોય તો કેબી, નિર્બળ એસિડ હોય તો કે એનો આધાર H પ્લસ ઉપર છે, કેબીનો આધાર OH માઇનસ ઉપર છે. જેના કે એનું મૂલ્ય વધારે એની એસિડિક પ્રબળતા વધારે, જેનું કેબીનું મૂલ્ય વધારે એની બેઝિક પ્રબળતા વધારે છે મિત્રો. તો એટલો મુદ્દો મારા ખ્યાલ મુજબ તમને બધાને સારી રીતે સમજાઈ જશે. હવે મિત્રો મારે જે તમને વાત કરવાની છે એ મિત્રો વાત કરવાની છે ઓસ્વાલ્ડભાઈના મંદનનો નિયમ. એટલે ઓસ્વાલ્ડભાઈનો મંદનનો નિયમ શું કહે છે એ બરાબર આપણે ધ્યાનથી
સમજવાનું છે. ઓસ્વાલ્ડભાઈએ એવું કીધું કે ધારો કે તમારી પાસે કોઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય. સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. બહુ સરસ મુદ્દો છે, આવડવો જ જોઈએ આપણને, એટલો ખૂબ અગત્યનો મુદ્દો છે આપણે. કે ધારો કે તમારી પાસે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. આની અંદર તમે ધારો કે આ દ્રાવણ પાણી લીધું છે. પાણીની અંદર ધારો કે તમે અત્યારે એસિટિક એસિડ ઉમેરો છો. સમજીએ બરાબર? તો પહેલી વાત તો એસિટિક એસિડ છે, ફોર્મિક એસિડ છે, બેન્ઝોઇક એસિડ છે, કાર્બોનિક એસિડ છે, HCN છે, H2S છે. એ શરૂઆતના પહેલા પેજમાં મેં કીધું કે બધા જ નિર્બળ એસિડ છે. ઓકે, ચાલો હવે મને એમ કહો કે આ નિર્બળ એસિડને જ્યારે તમે પાણીમાં નાખો છો ત્યારે એનું આયનીકરણ થાય છે. તો આયનીકરણ થાય ને એને એનો અથવા તો જે એનું વિયોજન થાય ને એને એનો વિયોજન અંશ કહેવાય. વિયોજન અંશ. તો પહેલી વાત તો સાહેબ આ એક શબ્દ નથી સમજાતો કે વિયોજન અંશ એટલે શું. હવે પહેલી વાત તો વિયોજન અંશ એટલે આયોનિક બંધ તૂટી અને જેટલો અણુ આમાં છૂટો પડી જાય, આ અણુમાંથી જેટલો આમાંથી આયનો છૂટા પડે એને એનો વિયોજન અંશ કહેવાય. વિયોજન અંશ એટલે બીજી ભાષામાં કેવું હોય તો 1 મોલ પદાર્થ હોય, 1 મોલ પદાર્થમાંથી કેટલા મોલ વિયોજન પામે, વિયોજન પામે. 1 મોલ તમે પદાર્થ આમાં નાખો છો. ધારો કે આ તમે 1 મોલ પદાર્થ ઉમેરો છો, 1 મોલ એસિટિક એસિડ, એમાંથી કેટલા મોલ, અડધો મોલ છૂટો પડે છે કે 0.05 મોલર છૂટું પડે છે કે કેટલા મોલ છૂટા પડે છે, એને એનો બીજી ભાષામાં કહેવામાં આવે છે વિયોજન અંશ. એટલે 1 મોલ પદાર્થમાંથી કેટલો પદાર્થ છૂટો પડે એને એનો વિયોજન અંશ કહેવાય. દાખલા તરીકે ધારો કે મારી પાસે આ એસિડ છે HA. તો HAમાંથી આપણે શું લખતા હતા નિર્બળ એસિડ માટે? તો કે આપણે સાહેબ એટલું લખતા હતા કે H+ અને A-. ધારો કે મારી પાસે આનો આ એસિડ છે એનો 1 મોલ પદાર્થ છે શરૂઆતમાં. સમજવાનો પ્રયત્ન કરજો. શરૂઆતમાં મારી પાસે 1 મોલ પદાર્થ છે ધારો કે. તો 1 મોલ પદાર્થ હોય તો સમજવાનો પ્રયત્ન કરીએ. 1 મોલ પદાર્થ હોય ત્યારે આનું પ્રારંભમાં તો કશું આયનો બન્યા જ ન હોય, હજી તો આયનીકરણ નથી થયું, વિયોજન હજી પામ્યું જ નથી. હવે ધારો કે બરાબર સમજો, સંતુલન સમયે ધારો કે તમે સમજી લો કે સંતુલન સમયે ધારો કે 1 મોલ હતો, એમાંથી કંઈક થોડોક મોલ આમાંથી આયનીકરણ થયું, એનું વિયોજન થયું, એ છૂટા પડ્યા. આલ્ફા જેટલા અણુ છે, મોલ છે, એ છૂટા પડ્યા. ફરી વાર કહું, 1 મોલ પદાર્થને તમે પાણીમાં પધરામણી કરો અને કેટલા મોલનું વિયોજન થાય, વિયોજન એટલે છૂટા પડવું, એને એનો વિયોજન અંશ કહેવાય. ધારો કે વિયોજન અંશને આપણે આલ્ફા કહીએ, છૂટા પડેલા ભાગને આપણે આલ્ફા કહીએ. તો ધારો કે 1 મોલમાંથી કેટલો મોલ છૂટો પડ્યો? તો કે આલ્ફા. જેટલો આમાંથી વિયોજન થાય એટલા જ આયન બનશે, એટલા જ H+ બનશે. તો કેટલા છૂટા પડ્યા? તો કે આલ્ફા બનશે. જેટલો આમાંથી 1 મોલ પદાર્થ હતો એમાંથી અડધો મોલ ધારો કે છૂટા પડે તો અડધા મોલ H+ બનશે અને અડધા મોલ A- બનશે. એટલે જેટલો ભાગ આમાંથી આલ્ફા જેટલો છૂટો પડ્યો તો આ આલ્ફા જેટલો ભાગ બનશે. ફરી વાર કહું, દાખલા તરીકે તમે સમજવાનો પ્રયત્ન કરો. આ 100 અણુ છે, તો આમાંથી 100 અણુ છે દાખલા તરીકે, આ પૂરેપૂરો ભાગ થયો, એમાંથી 5 અણુ વિયોજન પામ્યા. 5 અણુનોમાંથી CH3 દાખલા તરીકે હું તમને એસિટિક એસિડનો અહીંયા સમજાવું છું કે CH3COOH આનું તમે આયનીકરણ કરશો તો શું થશે મને કહો તો? હાલો તો CH3COO- અને H+ થશે. આ આયનીકરણ થયું, વિયોજન થયું આનું. આના ધારો કે 100 અણુમાંથી ધારો કે 5 અણુ બન્યા, 5 અણુનું જ આયનીકરણ થયું. તો 5 અણુનો આ છૂટા પડે તો આ 5 આ જ છૂટા પડે ને. જેટલા આ છૂટા પડે એટલા જ આ છૂટા પડવાના છે. H+ જેટલા છૂટા પડવાના છે એટલા જ CH3COO- છૂટા પડવાના છે. એમ આ ધારો કે આલ્ફા બન્યા હોય, H+ આલ્ફા છૂટો પડ્યો હોય તો આ બાકીનો ભાગ છે આલ્ફા જેટલો જ છૂટો પડે. તો 1 - આલ્ફા. અને ધારો કે આપણે સાંદ્રતા છે, એ સાંદ્રતા મોલર સાંદ્રતા લેવાની છે. તો મોલર સાંદ્રતા એટલે શું લખી શકાય? મોલ પ્રતિ લિટર. મોલર સાંદ્રતા એટલે શું લખી શકાય? મોલ પ્રતિ લિટર. એને મોલર સાંદ્રતા આપણે કહીશું. તો મોલારિટીમાં લેવાનું. તો ધારો કે આ મોલ તો છે જ, એના છેદમાં એનો V એટલે કદ લઈ લઉં, અહીંયા ભાંગ્યા V એટલે કદ લઈ લો, અહીંયા ભાંગ્યા V એટલે કદ લઈ લો.
હવે મારે ઓસ્વાલ્ડભાઈએ શું કીધું છે એ પહેલાં હું તમને સમજાવું. ઓસ્વાલ્ડભાઈએ એવું કીધું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય તમે આમાં નાખી અને એનું વિયોજન થયું. ધારો કે આમાંથી આના 100 અણુ નાખ્યા છે, એમાંથી ધારો કે 95 અણુ એમને પડ્યા રહ્યા છે અને 5 અણુ છે એમાં આયનીકરણ થયું છે 5%. હવે જો તમે આની અંદર દ્રાવણને મંદ કરતા જાઓ, એટલે કે હવે પાણી ઉમેરતા જાઓ અથવા તો મંદન કરતા જાઓ, તમે આનું મંદન તમે આનું કરતા જાઓ. ધારો કે આ જે છે એનું તમે પાણી ઉમેરીને આનું તમે મંદન કરો, પાણી ઉમેરતા જાઓ, તો આજે 5% આયનીકરણ થયું હતું ને એને બદલે 6% આયનીકરણ થશે. કારણ કે આમાં જે આયનો છે એને ઘૂમવા માટેનો અવકાશ વધારે મળશે, એને હરવા ફરવા માટેનો જગ્યા વધારે મળશે. 1 લીટર હતો એને બદલે તમે હજી 1 લીટર પાણી ઉમેરી દેશો એટલે 2 લીટર થશે. ત્યારે આમાં આયનો છે થોડાક ઓછા છૂટા પડતા હતા ને એ વધારે છૂટા પડશે કે હાલો થોડીક વધારે જગ્યા છે, મજા આવશે. કેમ આપણે થોડીક જગ્યા હોય તો રાસ ગરબા લેવાવાળા 15 જણા રમતા હોય થોડીક જગ્યામાં, અને એને બદલે થોડીક જગ્યા વધારી દીધી હોય તો પાછા બીજા થોડાક વધારે રમવા માંડે, કારણ કે એને ઘૂમવા માટે અવકાશ વધારે મળશે. એટલે કહેવાનો અર્થ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એનો વિયોજન અંશ આલ્ફા, વિયોજન અંશ એટલે છૂટા પડનાર પરમાણુની અણુની સંખ્યા દ્રાવણમાં ઉમેરવામાં આવતા દ્રાવકના કદ વીના સમપ્રમાણમાં હોય છે. આનો નિયમનું એક સરસ મજાનું અહીંયા ફોર્મ્યુલા સૂત્ર લખું છું એટલે તમને થોડો ખ્યાલ આવે. સમજો, બરાબર ધ્યાનથી સમજો. આ આલ્ફા છે એનો આધાર, આલ્ફા સમપ્રમાણ, આ સમપ્રમાણની નિશાની છે. વિયોજન અંશ જેમ દ્રાવણને તમે મંદન કરો છો, જેમ અહીંયા કદ ઉમેરો છો, પાણીનું કદ ઉમેરો છો એના સમપ્રમાણમાં છે. એટલે બીજી ભાષામાં આપણે કેવું હોય તો વી ચલે છે કદના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. આ પ્રાયોગિક નક્કી થયું છે. બરાબર આપણે ધ્યાનથી સમજીએ કે કોઈ પણ દ્રાવણ છે એ કોઈ પણ દ્રાવણને તમે જ્યારે મંદ કરતા જાઓ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એ નિર્બળ વિદ્યુત વિભાજ્યને જ્યારે તમે પાણી ઉમેરતા જાઓ તો પાણી જેટલું ઉમેરો ને એટલું એનું વિયોજન વધારે થાય, એટલે આયનો વધારે એમાંથી છૂટા પડે. તો રિપીટ કરું છું કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ તે દ્રાવણના મંદન કરો છો એના કદના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. આ શું છે ફરીવાર કહી દઉં છું, આ શું છે કદ, આ શું છે વિયોજન અંશ. વિયોજન એટલે છૂટો પડનારો ભાગ, વિયોજન અંશ છે, છૂટો પડનારો ભાગ છે. તો મારા ખ્યાલ મુજબ એટલું તમને આવડશે. બોલો ઓસ્વાલ્ડના મંદનભાઈનો નિયમ બોલો તો નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ એટલે કે આલ્ફા દ્રાવણમાં ઉમેરવામાં આવતા દ્રાવકના કદના સમપ્રમાણમાં હોય. બરાબર ધ્યાનથી સમજો, કદના સમપ્રમાણમાં હોય એટલે કે કદના, આમ તો ખરેખર કદના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. સોરી, ખરેખર દ્રાવકના કદના વર્ગમૂળના, અહીં એક સુધારો થોડો કરું છું, વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. અચ્છા, એટલો મુદ્દો તમને આવડી ગયો. હવે મિત્રો હું ધારો કે આ પ્રક્રિયા છે એના માટે સંતુલન સમયની સાંદ્રતા લખું તો શું લખું તો કે એ એસિડ છે એટલે હું શું લખું અહીંયા કે એ. તો કે એ બરાબર શું લખું બોલો તો ફરીવાર, તમને આવડે છે. નિપજોની સાંદ્રતા H+ની સાંદ્રતા A- સાંદ્રતા અપોન HAની સાંદ્રતા, નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. ચાલો એટલો મુદ્દો તમને આવડે છે. હવે તમે મને કહેશો કે H+ની સાંદ્રતામાં કેટલી છે? H+ની સાંદ્રતા સંતુલન સમયે તો કે આલ્ફા અપોન વી. A- ની સાંદ્રતા શું છે તો કે આલ્ફા અપોન વી. ઓકે, ચાલો એટલું ખબર પડી ગઈ. આલ્ફા અપોન વી. HAની સાંદ્રતા કેટલી છે? HAની સાંદ્રતા તો મિત્રો બરાબર ધ્યાનથી સમજો, 1 - આલ્ફા અપોન વી. અચ્છા, આનું સૂત્ર સાદરૂપ આપો તો કે આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર અપોન વી સ્ક્વેર. અહીંયા વી લખ્યું મેં. આલ્ફા સ્ક્વેર, આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ વી સ્ક્વેર નીચે આવી ગયું. આ છેદનો છેદ છે અહીંયા, એટલે અહીંયા હું લખીશ 1 - આલ્ફા લખીશ અને આ વીને હું ઉપર જતો કરીશ. હવે મિત્રો એટલી વસ્તુ તમને ખબર છે કે આમાંથી આ વી અને આમાંથી એક વી ગયા. અચ્છા, તો શું રહેશે અહીંયા બોલો તો ફરીવાર કહો તો આલ્ફા સ્ક્વેર અપોન, બરાબર ધ્યાનથી સમજો, અપોન
વી, અહીંયા વી એક બાકી રહ્યો, 2 વીમાંથી એક વી, આ વી એક વી ઉડી ગયો. અચ્છા, 1/1 માઇનસ આલ્ફા. હવે બરાબર ધ્યાનથી સમજો, આ કે એ મને મળ્યો. બીજી ભાષામાં હું તમને અહીં સમજાવીશ મિત્રો કે આલ્ફાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય, ખૂબ જ નાનું હોય. આલ્ફા છે, આલ્ફા એટલે વિયોજન અંશ. હવે આપણે અત્યારે જે વાત કરીએ છીએ, જે દાખલાઓ ગણીએ છીએ મિત્રો, એ દાખલાઓ માત્ર અત્યારે આપણે નિર્બળ એસિડના ગણીએ છીએ, જેનો અર્થ એમ થઈ ગયો કે આયનીકરણ થાય છે, આમાં આયનો છૂટા પડે છે, એ માત્ર કેટલા છૂટા પડે છે? તો કે સાહેબ 5% છૂટા પડે છે. કેટલા છૂટા પડે? 5%. 5% એટલે એનો અર્થ એમ થઈ ગયો 0.005. આલ્ફાનું મૂલ્ય છે એ ખૂબ નાનું હોય. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.005 મતલબ 0.05. અચ્છા, એટલું ખૂબ નાનું મૂલ્ય થયું. એની સાપેક્ષમાં એક છે ને ખૂબ મોટો છે. એટલે બીજી ભાષામાં કેવું હોય તો આલ્ફા કરતાં એક તો ઘણો બધો મોટો છે, કારણ કે આલ્ફા એટલે વિયોજન પામનાર હિસ્સો તો ખૂબ નાનો છે, 1% હોય, ઘણા એના કરતાં પણ ઓછા ટકા હોય. તો એનો અર્થ એમ થઈ ગયો કે આલ્ફાનું મૂલ્ય ખૂબ નાનું છે, 0.05% છે. હવે 1% છે, 0.05 છે. એનો અર્થ એવો થઈ ગયો કે આલ્ફાને અહીં હું અવગણતું, આલ્ફાને અવગણતા અહીં હું આલ્ફાને અવગણી નાખું છું ધારો કે, તો આપણો કે શું થશે મિત્રો? તો આપણા કેનું મૂલ્ય આવશે કે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર. બરાબર સમજો, આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા એટલે આલ્ફાને હું અવગણી નાખું એકની સાપેક્ષમાં, કારણ કે એકની સાપેક્ષમાં આલ્ફા ખૂબ નાનો છે. એટલે શું રહેશે? માત્ર વી. 1 રહેશે પણ 1 લખવાની જરૂર નથી. હવે હું તે આમાંથી આલ્ફાને સૂત્રોનો કરતા બનાવું. બરાબર ધ્યાનથી સમજો શું લખું, બોલો ચાલો. આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, સમજાવવાનો પ્રયત્ન કરજો બરાબર. આલ્ફા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? કે એ ઇન્ટુ વી. શું થશે? આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, સમજો બરાબર, આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ ઇન્ટુ વી. બીજી ભાષામાં કહું તો મિત્રો બરાબર ધ્યાનથી સમજો, આલ્ફા સ્ક્વેર ચલનની નિશાની બરાબર અને અચળાંક દૂર કરો તો ચલન આવી જાય વી, અને અહીંથી આલ્ફાનો સ્ક્વેર દૂર કરો તો અહીંયા સામે શું આવી જશે? સામે વર્ગમૂળ લેવું પડે. અહીંથી સ્ક્વેર દૂર કરો તો અહીં વર્ગમૂળ લેવું પડે. લ્યો, આ ઓસવાળભાઈની સાબિતી થઈ. બીજી ભાષામાં કેવું હોય, ફરી વાર કહો કે મને કહો ચલનની નિશાની દૂર કરો તો શું આવે? તો કે ચલનની નિશાની દૂર કરીએ એટલે બરાબર અને નવો અચળાંક કે આવે. તો આ ચલનની નિશાની દૂર કરો એટલે બરાબર ને કે આવે. તો બરાબર ને કેની જગ્યાએ શું આવી જાય? ચલન આવી જાય વી. આલ્ફા કરો તો તમે અહીંથી વર્ગ દૂર કરો તો અહીંયા વર્ગમૂળ સામે લેવું પડે. તો આ ઓસવાળભાઈનો નિયમ કે વિયોજન અંશ છે એ મંદન કરતા કદના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે, વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. બીજી ભાષામાં કેવું હોય તો મારે તમને જે અગત્યનું અત્યારે સૂત્ર લખીને જે આપવું છે એ મિત્રો નવું સૂત્ર છે એ આ સૂત્ર થશે. બરાબર ધ્યાનથી આપણે સમજીએ. અત્યારે મારે તમને જે આમાં અગત્યનું સૂત્ર લખીને આપવું છે તો અહીંયા આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ ઇન્ટુ વી છે. જો યાદ રાખજો, હાઇલાઇટ કરું છું થોડુંક. આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? બરાબર ધ્યાનથી સમજો. તો કે સાહેબ કે એ ઇન્ટુ વી, કે એ ઇન્ટુ વી. અહીંથી વર્ગમૂળ દૂર કરો એટલે વર્ગ દૂર કરો એટલે સામે શું લેવું પડે? વર્ગમૂળ. તો મિત્રો આ એક સૂત્ર બહુ ખાસ યાદ રાખજો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એનો વિયોજન અંશ આલ્ફા, નિર્બળ વિદ્યુત વિભાજનનો વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ કે એ ઇન્ટુ વી, અંડરરૂટ કે એ ઇન્ટુ વી. આ સૂત્રને બરાબર ધ્યાનથી સમજવાનું છે. આ ઓસવાળભાઈનો એક રીત આપણે અહીંયા પૂરી કરી. એટલે ઓસવાળભાઈ એક આ રીતે કીધું કે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તમારી પાસે અને એમાં તમે જો પાણી ઉમેરતા જાઓ તો પાણી જેટલું તમે ઉમેરતા જાઓ દ્રાવણ જેટલું જેટલું મંદ થતું જાય, એ મંદ દ્રાવણ જે થતું જતું હોય એમ દ્રાવણમાં વિયોજન પામનાર હિસ્સો વધતો જશે. એટલે કે વિયોજન અંશ છે એ વિયોજન અંશ છે મિત્રો એ ધીમે ધીમે વધતો જશે. આવું એનું કહેવાનું છે. તો ફરીવાર કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે રૂટ કે એ ઇન્ટુ વી, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રૂટ કે એ ઇન્ટુ વી છે. એટલે આ કે એ એટલે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક, વી એટલે કદ,
અને આ રૂટ થયું, એટલો મુદ્દો તમને મારા ખ્યાલ મુજબ મિત્રો આવડી ગયો. એટલો એનો અર્થ એમ થઈ ગયો કે વિયોજન અંશ છે એનો આધાર વી ઉપર છે. કે તો અચળાંક જ છે, એટલે વી એટલે કદ, કદ એટલે મંદન ઉપર આધાર રાખે છે. ચાલો, એટલે જેટલું જેટલું તમે દ્રાવણને મંદ કરતા જશો એમ એનો કે બદલાતો જશે. ઓકે, એટલું તમે નોંધ કરી લો, લખી નાખો બોર્ડ વર્ક બરાબર. ઓસવાલ્ડભાઈનો નિયમ, બીજી રીતે તમને ઓસવાલ્ડભાઈનો નિયમ આગળ સમજાવું છું. એક ઓસવાલ્ડભાઈ બીજી રીતે કીધી કે એ આપણે વાત કરીએ જ છીએ. ચાલો, ઓસવાલ્ડભાઈનો બીજો નિયમ આપણે જોઈએ છીએ. ઓસવાલ્ડભાઈનો મંદનનો બીજો નિયમ બોલો. આની પહેલાંનો નિયમ બોલો. તો કે ઓસવાલ્ડભાઈએ એમ કીધું કે નિર્બળ વિદ્યુત વિભાજનો વિયોજન અંશ એટલે કે આલ્ફા, તમે જે દ્રાવણ લીધું છે એમાં જેટલો દ્રાવક ઉમેરતા જાઓ, મંદન કરતા જાઓ, એ મંદન એટલે કે એના કદના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. કદના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. આવું સરસ મજાની વાત કરી છે. હવે મિત્રો આ ઓસવાલ્ડભાઈએ જ એનો એ જ બીજો નિયમ આપ્યો છે. આ બે નિયમો આપણે જોશું, પછી એ ઓસવાલ્ડભાઈના દાખલાઓની આપણે સરસ મજાની વાત નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરવાની છે. આ ઓસવાલ્ડભાઈએ બીજો નિયમ શું કીધો એ આપણે બરાબર ધ્યાનથી સમજીએ મિત્રો. તો ઓસવાલ્ડભાઈનો બીજો નિયમ શું કહેવા માંગે છે એ આપણે બરાબર ધ્યાનથી સમજીએ. ઓસવાલ્ડભાઈએ એવું કીધું મિત્રો કે બીજો નિયમ જે છે એ ઓસવાલ્ડભાઈએ એવું કીધું કે વિયોજન અંશ એટલે કે આલ્ફા છે એ આલ્ફા ચલે છે 1/√c. ઓ, હવે પ્રશ્ન એવો થઈ ગયો કે આ શું કહેવા માગે છે? તો કે પહેલી વાત અહીં લખું છું, નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ એટલે શું કહું હું એને? વિયોજન અંશ એટલે આલ્ફા. વિયોજન અંશ એટલે કે આ આલ્ફા અને વિયોજન અંશ કહેવાય. વિયોજન અંશ એ તે અથવા તો તે આ જે સાંદ્રતા છે એ મિત્રો બરાબર ધ્યાનથી સમજો. સાંદ્રતા તે દ્રાવણની મોલર સાંદ્રતા લેવાની છે. યાદ રાખજો, મોલર સાંદ્રતાના મોલર સાંદ્રતાના વર્ગમૂળના કેવા પ્રમાણમાં છે? તો કે વ્યસ્ત. વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં, વ્યસ્ત ઓ સાઈડમાં રહી છે, યસ. ફરીવાર, વિયોજન અંશ આલ્ફા એ એના મોલર સાંદ્રતાના આ વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનો વિયોજન અંશ આલ્ફા જે છે એ આલ્ફા, ખરેખર આ વિયોજન અંશ આલ્ફા શું છે? વિયોજન અંશ આલ્ફા એની મોલર સાંદ્રતા, તમે જેટલી સાંદ્રતા લ્યો છો એના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો કે સાહેબ એમ નહીં, આપણે સાબિત કરવું પડે. ચાલો આપણે સાબિત કરીએ, જોઈએ મુદ્દો આપણે શું કહેવા માંગે છે, બરાબર ધ્યાનથી સમજીએ. અચ્છા, ધારો કે મારી પાસે HA નામનું એસિડ છે, HA. ધારો કે એનું આયનીકરણ થાય છે તો શું લખું? તો કે H+ સાહેબ અને A-. ઓકે, ગુડ, બરાબર ધ્યાનથી સમજો. H+ અને A-. આ દાખલા તરીકે મારી પાસે પ્રારંભિક સાંદ્રતા છે HA, A+ એમાંથી A- બને. ધારો કે એની પ્રારંભિક સાંદ્રતા મારી પાસે મોલર સાંદ્રતા C છે. ત્યારે આની સાંદ્રતા શું હોય? તો કે 0. આની શું હોય? તો કે 0. આ ક્યારે? તો કે પ્રારંભમાં. પ્રારંભિક સાંદ્રતા છે એ પ્રારંભિક સાંદ્રતા મારી પાસે, આની પ્રારંભિક સાંદ્રતા C છે, મોલર સાંદ્રતા, એટલે કે 1 મોલર હોય, 3 મોલર હોય, 5 મોલર હોય, વગેરે વગેરે. અચ્છા, પ્રારંભિક સાંદ્રતા C છે. આ શું છે? 0. આ અત્યારે કેટલી હોય? 0. હવે મને તમે કહેશો કે સંતુલન સમયે, તો કે સાહેબ સંતુલન સમયે મારી પાસે આ જે સાંદ્રતા છે એમાંથી કંઈક સાંદ્રતા ઓછી થાય. કેટલી ઓછી થાય? તો કે આલ્ફા × C. જે સાંદ્રતા હોય એને આલ્ફા એટલે વિયોજન પામેલો હિસ્સો છે.
વિયોજન પામેલો હિસ્સો એને ગુણ્યા જે સાંદ્રતા હોય. અત્યાર સુધીમાં તો આપણે શું લેતા હતા કે 1 મોલ પદાર્થ લેતા હતા, એટલે અહીંયા 1 મોલમાંથી આલ્ફા જેટલો ભાગ દૂર થાય એને ગુણ્યા આલ્ફા કરતા હતા, એટલે 1 કરતા થાય. પણ 1 મોલર હોય તો બરાબર છે, પરંતુ અહીંયા 4 મોલર હોઈ શકે, અહીંયા 6 મોલર હોઈ શકે, અહીંયા 8 મોલર હોઈ શકે, સાંદ્રતા કોઈ પણ હોઈ શકે. યાદ રાખજો, આવતી વખતે જે દાખલાઓ આપણે ગણવાના છે એ આમના આધારિત જ દાખલાઓ બહુ સરસ મજાના રીતે આપણે તૈયારી કરવાની છે. એટલે આ નિયમો આપણને બધાને આવડવા જોઈએ. ચાલો હવે મને કહો તો સી સાંદ્રતા હતી એમાંથી કેટલા આલ્ફા ઇન્ટુ સી, તો જેટલી સાંદ્રતામાંથી દૂર થાય એટલી સાંદ્રતા બને, તો કે કેટલી બને, તો કે આલ્ફા ઇન્ટુ સી બને. અહીંયા કેટલી મુક્ત થાય, તો કે આલ્ફા ઇન્ટુ સી. જેટલા આમાંથી વિયોજન પામે એટલો જ હિસ્સો અહીંયા બનશે, જેટલો આમાંથી છૂટા પડશે એટલા જ અહીંયા નવા આયનો તમારે જોવા મળશે. અચ્છા, તો હવે તમે મને કહેશો કે ધારો કે મારે આના માટેનું કે એ લખવો હોય, બરાબર, સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા હું સાઈડમાં લખી દઉં છું. આનો ધારો કે મારે કે લખવો હોય, નિર્બળ એસિડનો વિયોજન અચળાંક, તો હું લખું નિપજોની સાંદ્રતા. નિપજોની સાંદ્રતા એટલે શું લખું? આલ્ફા ઇન્ટુ સી. આ આલ્ફા ઇન્ટુ સી, આ નિપજની સાંદ્રતા. બીજી શું લખું? તો કે આ નિપજની સાંદ્રતા આલ્ફા ઇન્ટુ સી અપોન શું લખું? તો કે પ્રક્રિયકની સાંદ્રતા, તો કે સી માઇનસ આલ્ફા ઇન્ટુ સી. આમ લખી શકાય કે ન લખી શકાય? તો કે યસ સર, આ લખી શકાય. હવે મને તમે કહેશો કે આલ્ફા ઇન્ટુ સી, આલ્ફા ઇન્ટુ સી, અને અહીંયા શું લખ્યું? નિપજોની સાંદ્રતા એટલે H પ્લસની સાંદ્રતા, એ માઇનસની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. અહીં બીજી ભાષામાં મારે લખવું તો આમ લખી શકાય કે એ બરાબર અહીં આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર થયો, સી ઇન્ટુ સી એટલે સી સ્ક્વેર થયો. આમાંથી સી હું કોમન કાઢું એટલે આ સી મેં 12 કોમન કાઢ્યો. અહીંયા શું રહેશે? તો કે 1 માઇનસ આલ્ફા. ઓકે, ચાલો આ પણ મુદ્દો તમને આવડી ગયો. આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર, સી ઇન્ટુ સી એટલે સી સ્ક્વેર. સી આમાંથી બેમાંથી કોમન કાઢી લીધો એટલે 1 અહીં રહ્યો, સી દૂર થઈ એટલે 1 માઇનસ આલ્ફા. ઓકે, ચાલો હવે તમે મને કહેશો કે અહીંથી શું દૂર થયું? તો કે આ સી અને આ સી દૂર થયું અહીંથી. અચ્છા, આ સી અને એક સી અહીંથી દૂર થયો. હવે તમે મને લખાવો કે, તો કે સાહેબ કે એ બરાબર બોલો અહીંયા સી રહેશે એટલે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી અપોન 1 માઇનસ આલ્ફા. પરંતુ આપણને ખબર છે આલ્ફાનું મૂલ્ય ખૂબ નાનું હોય. તમે જાણો છો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આલ્ફા જે છે એના કરતાં એક તો ઘણો બધો મોટો હોય, કારણ કે ખૂબ ઓછું આયનીકરણ થાય. એટલે એકને આલ્ફાને અવગણી નાખીએ તો શું થશે આપણું મૂલ્ય? બોલો મિત્રો. તો કે આપણું મૂલ્ય થશે કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી. 1 માઇનસ આલ્ફા એને મેં અવગણી નાખ્યો આલ્ફાને, એટલે શું લખી શકું? બોલો તો કે એ બરાબર ધ્યાનથી સમજો. કે એ અહીં કે હતો એ કે આલ્ફા સ્ક્વેર સી. 1 માઇનસ આલ્ફા અવગણી નાખ્યો એટલે 1 લખવાની કાંઈ જરૂર નથી. તેથી શું લખી શકો? બોલો આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ બાય સી. અચ્છા, હવે બરાબર ધ્યાનથી સમજો. કે એન બરાબરની નિશાની દૂર કરો તો શું લખી શકો? આલ્ફા સ્ક્વેર ચલે છે 1 અપોન સી. આમ લખી શકાય કે ન લખી શકાય? સમજવાનો પ્રયત્ન કરજો. ચલનની બરાબર અને કે દૂર થાય એટલે ચલન આવે, ચલન રહે એટલે એક કાંઈ નો રહે એટલે 1 અપોન સી. તો આલ્ફા ચલે છે, શું થશે? આલ્ફા આ ચલનની નિશાની છે, આ આલ્ફા છે, તો શું થશે? અહીં વર્ગમૂળ લેવું પડશે. અહીંથી વર્ગ દૂર કરો એટલે સામેનો વર્ગમૂળ લેવું પડશે, રૂટ સી. લ્યો મિત્રો, આ આપણો નિયમ આવી ગયો. શું કે વિયોજન અંશ એ મોલર સાંદ્રતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવો ઓસવાલ્ડભાઈનો બીજો નિયમ. હવે આ નિયમ કરતાં મારે જે તમને સમજાવવાનું છે આમાંથી એ બરાબર ધ્યાનથી સમજો. અહીંથી હું લઉં છું, અહીંયા શું લઉં છું? આ સૂત્ર ખાસ યાદ રાખજો કે આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ અપોન હું લખું? સી. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખું હું મિત્રો? બરાબર ધ્યાનથી સમજો. તો કે રૂટ કે એ અપોન સી. બરાબર ધ્યાનથી સમજો. આ સૂત્ર જ આપણે ખૂબ અગત્યનું છે, સમજવાનો પ્રયત્ન કરજો. શું છે સૂત્ર? બોલો ફરીવાર. કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? અહીંયા એસિડ છે એટલે કે એ લખું. અહીંયા હું લખી શકું? આ વર્ગ દૂર કરો એટલે સામે વર્ગમૂળ જ લેવું પડે. તો આ એક સૂત્ર બરાબર ધ્યાનથી આપણે સમજવાનું છે. ઓલામાં શું લખ્યું હતું યાદ છે તમને? કે પહેલાંની અંદર સૂત્ર લખ્યું હતું આપણે અહીંયા
પહેલા ઓસવાલ્ડનો નિયમ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રૂટ કે એ ઇન્ટુ વી. જો કદ હોય તો કદના વર્ગમૂળના સમપ્રમાણમાં, કદ હોય તો વર્ગમૂળના સમપ્રમાણમાં રૂટ કે એ ઇન્ટુ વી. આ યાદ રાખજો. કદ હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રૂટ કે એ ઇન્ટુ વી. પરંતુ મિત્રો મોલર સાંદ્રતા હોય તો કે એ અપોન સી. સી એટલે મોલર સાંદ્રતા. સી એટલે શું લખી શકશું? મોલર સાંદ્રતા. ધારો કે બેઝ હોય, બેઝ માટે યાદ રાખજો, આ કોના માટે સૂત્ર હતું? એસિડ માટે સૂત્ર હતું. એસિડ માટે બોલો સૂત્ર, વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ રૂટ કે એ અપોન સી. નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ અગત્યના દાખલાઓ ગણવાના છે, એમની માટે ખૂબ અગત્યનું છે, યાદ રાખજો બરાબર, કે રૂટ કે એ અપોન સી. અને બેઝ હોય તો અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે એની જગ્યાએ હું શું લખી શકીશ? કે બી. આવી રીતે ગણતરી કરજો, તમને ખ્યાલ આવી જશે, કે બી અપોન સી. તો મિત્રો આ બે સૂત્રો મારે નેક્સ્ટ ટાઈમ આવડવા જોઈએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે એ અપોન સી અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે બી અપોન સી મોલર સાંદ્રતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય અને એના સંતુલન અચળાંક સાથેનો સીધો સંબંધ છે. તો એટલો મુદ્દો છે મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે લેક્ચરની અંદર વાત કરશું ત્યારે ઓસવાલ્ડભાઈના બંને દાખલાઓને ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધવાનું છે. એટલા માટે મિત્રો આ બરાબર વ્યવસ્થિત લખી નાખજો. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.